પવિત્ર અને સન્માનિત આરોગ્ય વ્યવસાયને શર્મસાર કરતી કલંકિત કિસ્સો ધાંગધ્રામાંથી સામે આવ્યો છે, જેમાં ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દી અને રાજ્ય સરકાર એમ બંને સાથે છેતરપિંડી કરી છે એવો દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। જો કે આક્ષેપ સામે દર્દીના પરિવાર પાસે મજબૂત પુરાવો પણ છે, જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી લીધેલ રકમ રોકડ તેમજ પેટીએમ સ્વરૂપે છે। હાલ સમગ્ર મામલે દર્દીના પરિવારે સામાજિક કાર્યકર સિંધુ દિલસેને પોતાની કાયદાકીય લડાઈ લડવા મંજૂરી આપી છે, ત્યારે સામાજિક કાર્યકર્તા દ્વારા ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલ દ્વારા આચરેલી ગેરરીતિ બદલ ફરિયાદ નોંધવા અરજી પણ કરેલી છે। જો કે ચોક્કસ પુરાવો હોવા છતાંય કોઈ ફરિયાદ હજી સુધી ફાટી નથી અને પોલીસ 20 દિવસ વીત્યા છતાંય તપાસ ચાલુ છે તેમ જણાવી રહી છે। આ તકે પોલીસ દ્વારા હોસ્પિટલ અને દર્દીના પરિવાર બંને પક્ષે નિવેદન પણ લીધા છે, જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી પાસે કોઈ રૂપિયો લેવામાં આવ્યો નથી અને દર્દીએ સંમતિ પણ આપી છે। ત્યારબાદ તેમના દ્વારા સારવાર આપી ફાઇલ ક્લેમ કરવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું, જ્યારે દર્દીનો પરિવાર હોસ્પિટલ તરફથી વાહન અકસ્માત યોજના બાબતે કોઈ જ સમજણ આપવામાં આવી નથી, તેમજ માત્ર અમારી સહી લેવામાં આવી રહી છે અને અમે જે પૈસા ચૂકવ્યા તે ઓનલાઈન માધ્યમથી છે, તો તાત્કાલિક ફરિયાદ નોંધાવવી જોઈએ તેમ જણાવી રહ્યા છે। વાહન અકસ્માત યોજનાની નિર્દેશિકા મુજબ 50,000 સુધીની સારવારમાં કોઈ પણ હોસ્પિટલ 1 રૂપિયો લઈ ન શકે તેમ જણાવ્યું હતું, ત્યારે આ કિસ્સામાં તટસ્થ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેમ દર્દીનો પરિવાર માંગ કરી રહ્યો છે। સમૃદ્ધભાઈ રામાભાઈ ગામ કુડામ ત્યાંથી આવ્યા, અમે પડી ગયા હતા તે અમે હોસ્પિટલ શ્રીજીમાં આવ્યા હતા। એ પછી ડૉક્ટર કે તમારો 60,000નો ખર્ચો થશે, તો કીધું અમારી આગળ પોઝિશન છે નહીં સાહેબ, તો પછી 30,000 કીધા એમને, તો કીધું નહીં પતે, પછી 15,000 કીધા, એમાંથી પછી 15,000 કીધા, એમાં બધા અમે આડાવડા બધા ભર્યા પૈસા અને બીજા દવાના આ તે થતા બધાથી 35,000 રૂપિયા જેવું થઈ ગયું છે। પૈસા તો આમ ગૂગલ પે ઉપર કરેલા હતા અને બીજા દવાના બિલ ને એ બધું અમારી પાસે છે હાજરમાં, અને કેશના બેસના આ તે બધા દવાનો બવાથી કરી 35,000નો ખર્ચો થઈ ગયો છે અમારો। આમાં ડૉક્ટરે અમારે છે ને અમારી પાસે તો લીધા, પણ સરકાર આગળ પૈસા લઈ લીધા છે। આવો લાભ ઉઠાવી લીધો, એમને વિશ્વાસઘાત કર્યો છે અમારી પર। હા, મારું નામ રણછોડભાઈ રામાભાઈ છે, ગામ કુડા છે, અને મારો ભાઈ જે સમૃદ્ધભાઈ છે એ મારાથી ભાઈ મોટો છે, એને અથવા એમના ઘરના મારી ભાભી છે, અને એમને અમે શ્રીજીમાં દવાખાને લાવ્યા હતા, એમના માટે કંઈક છેતરપિંડી થઈ છે, એમના કંઈક 35,000 રૂપિયા કંઈક ડૉક્ટરના કંઈક થયા અને અથવા સરકાર પાસે પૈસા લઈ લીધા છે, અને અમે હવે સામાજિક કાર્યકરને અમે સોગંદનામું આપી દીધું છે। અમે હવે હોસ્પિટલવાળા સામે અમે અમારા રીતે અમે વિરોધ અમે ઓલું જે અમારે જે છે એ બધું કરી દઈશું અમે, અને કોઈ હવે આવા ગરીબ માણસને કોઈ છેતરપિંડી કરે નહીં, એથી અમે એમના હારે ઓલું અમે કરશું। અને તમને શું થયું હતું? પડી ગયા હતા, તો તમને પડી ગયા હતા તો ક્યાં ક્યાં ઈજાઓ થઈ? તમને વાગ્યું ક્યાં ક્યાં? પગે વાગ્યું વધારે। હા હા, અને તમે ક્યાં તમારી સારવાર લીધી? શ્રીજીમાં તમારી સારવાર લીધી, બરોબર। અને કેટલો તમારે બેન ખર્ચ થયો? ખર્ચ થયો 35,000। 35,000। આ 35,000ના ખર્ચને તમે પહોંચી વળો એવું તમારું ઘર લાગતું નથી, એટલે તમે કર્યું તું શું એ ખર્ચને પહોંચી વળવા? સીતા માગીને ભાઈઓ આગળ ને બધા આગળ શું કરું, ક્યાં જાઉં? અચ્છા, અને તમે આ ઘરેથી પડી ગયા હતા કે કોઈ એક્સિડન્ટ હતું? ઘરે જ પડી હતી, કેમ સંડાસ જવા જોઈતી અહીં। હા હા હા, કાંઈ વાંધો નહીં। હવે તમે સરકારને શું વિનંતી કરશો? સરકારને એમ કહેવી કે હમણાં કંઈ ઓલું બે નહીં, દાડિયું કરીને મજૂરી કરીને ખાવી છે। તમને જે આર્થિક સહાય જેટલી બને એટલી સરકાર કરે એવી તમારી વિનંતી છે, બરાબર ને? તમે સમૃદ્ધભાઈ શું કામ કરો છો? ગામમાં ખેત મજૂરી કે બીજું કંઈ? બરાબર। બેનને કેટલા દિવસ દવાખાને રાખ્યા હતા? બેનને 2 દિવસ।
કયા દવાખાનામાં ધાંગધ્રામાં? શ્રીજીમાં અને વળી બીજા ટીપા બતાવવા ગયા. અચ્છા, હા સરસ. અને હવે બતાવવા જવાનું છે, કાલે જવાનું છે, પણ એ પૈસાનું કોઓપરેશન થાય ને તો જઈશ. કાંઈ વાંધો પૈસા તકલીફ છે. ઓકે. મારું નામ છે હિતેશ, હું છું કુડાથી. મારા પપ્પાનું નામ છે સમ્રાટભાઈ. મારી મમ્મીને દવાખાને લાવ્યા હતા, શ્રીજી દવાખાને. તેના માટે ખર્ચો અમને 60,000 રૂપિયાનો કીધો હતો. તો મેં એમ કીધું કે મારી પોઝિશન એટલી નથી, તો મારી પોઝિશન નથી. તો મેં એમને પછી સાહેબને કીધું મારી પોઝિશન નથી, હું સુરનગર લઈ જાઉં. કે વાંધો નહીં તું તાર કે તારું કંઈ કે ઓછું કરી નાખશું. 30,000 રૂપિયા અમને કીધા. તો મેં એમ કીધું આપણી પોઝિશન નથી એટલી બધી. તે પછી મારી પાસે ડોક્યુમેન્ટ માંગ્યા, આધાર કાર્ડને એવું માંગ્યું મારી મમ્મીનું. એટલે મેં ડોક્યુમેન્ટને દીધું. તે પછી મને એમ કીધું કે 15,000 રૂપિયાનો ખર્ચો લાગશે. મેં કીધું કંઈ વાંધો નહીં. એમની સારવાર કરી, બધું કર્યું. તો એમને મને 15,000 રૂપિયાનું કીધું હતું. તો અહીંયા 30-35,000 રૂપિયાનો ખર્ચો લાગ્યો છે મારે. તો કે આ ડૉક્ટરને પછી અહીંયાથી સરકાર દ્વારા પૈસા ઉપાડી લીધેલા છે. અહીંયાથી ને એટલા 50-60,000 રૂપિયા ઉપાડી લીધા છે, એ તો મને નથી ખબર. તો બાકી 30-35,000 રૂપિયાનો ખર્ચો મારો લાગ્યો. તે એમાં અમને ગુનો કરેલો છે. આ બધો ગુનો કહેવાય એમનો, કે આવી રીતના સરકાર દ્વારા ને અમારા ગરીબ માણસોનું આવું ન ઉપાડાય પૈસાને એવું. એવી રીતના પૈસાને એવું લઈ લીધું છે. તેના માટે આ ગરીબ માણસો માટે આ ન્યાય ઉપાડવો પડે છે. તેના માટે હું અત્યારે આવ્યો હતો. અમે અડધા પૈસા ચૂકવા હતા, અડધા ગૂગલ પે ચૂકવા હતા, અડધા કેશ દીધા હતા. મારે કહેવાનું એટલું થાય છે, ગરીબ માણસનું આવી રીતના વરીને ન લૂંટાય, ગરીબ માણસને આવું ન કરાય. બ્યુરો રિપોર્ટ જર્નલિસ્ટ ન્યૂઝ ધાંગધ્રા.